સાબરકાંઠાના હિંમતનગરમાં ચૂંટણી પ્રચારનો જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ઢોલ નગારા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે મતદાનના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 6માં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. હિંમતનગર વોર્ડ નંબર 6માં ઉમેદવારો દ્વારા આજે મતદારોને રીઝવવા માટે ભવ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ પ્રચાર દરમિયાન ઉમેદવારો અને તેમાં સમર્થકો ઢોલ નગારાના નાદ સાથે શેરીઓમાં નીકળ્યા હતા. વાજતે ગાજતે નીકળેલી આ રેલીએ સ્થાનિક વિસ્તારમાં આકર્ષક જમાવ્યું હતું. મહિલા શક્તિ અને મતદારોના ઉત્સાહ આ પ્રચાર અભિયાનમાં ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી, જે ચૂંટણી મહિલા મતદારોના મહત્વને દર્શાવે છે. સ્થાનિક રહીશો અને મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં ચૂંટણી પ્રચારનો જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ઢોલ નગારા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે મતદાનના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 6માં જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. હિંમતનગર વોર્ડ નંબર 6માં ઉમેદવારો દ્વારા આજે મતદારોને રીઝવવા માટે ભવ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ પ્રચાર દરમિયાન ઉમેદવારો અને તેમાં સમર્થકો ઢોલ નગારાના નાદ સાથે શેરીઓમાં નીકળ્યા હતા. વાજતે ગાજતે નીકળેલી આ રેલીએ સ્થાનિક વિસ્તારમાં આકર્ષક